સાઉથ આફ્રિકાના પૂર્વ બોલર મોન્ને મોર્કલ ભારતીય ક્રિકેટ ટીમના નવા બોલિંગ કોચ બન્યા છે। જી હા મિત્રો, મોર્કેલ 1 સપ્ટેમ્બરે ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાશે। મોર્કેલને બોલિંગ કોચ બનાવવાની ચર્ચા પહેલાથી જ ચાલી રહી હતી। મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર મોર્કેલને બોલિંગ કોચ બનાવવાના પક્ષમાં હતા। બંને અગાઉ આઈપીએલ ફ્રેન્ચાઇઝી લખનઉ સુપર જાયન્ટ્સ માટે સાથે કામ કરી ચૂક્યા છે। મોન્ને મોર્કલ 2006 થી 2018 સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટનો ભાગ રહ્યા છે। આ દરમિયાન તેઓએ 86 ટેસ્ટ, 117 વનડે અને 44 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમ્યા છે। મોર્કેલ અગાઉ પાકિસ્તાન ક્રિકેટ ટીમના બોલિંગ કોચ રહી ચૂક્યા છે। તેમણે વર્લ્ડ કપ 2023માં ખેલાડીઓના નિરાશાજનક પ્રદર્શન બાદ પાકિસ્તાન ટીમના બોલિંગ કોચ પદ પરથી રાજીનામું આપી દીધું હતું। મોર્કેલ ગયા વર્ષે જૂનમાં 6 મહિનાના કોન્ટ્રાક્ટ પર ટીમ સાથે જોડાયા હતા અને કોન્ટ્રાક્ટ પૂરો થતા પહેલા જ રાજીનામું આપી દીધું હતું। તો મિત્રો, તમારું શું કહેવું છે આ નવા બોલિંગ કોચ ઉપર? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો। સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને આવા ક્રિકેટના લગતા સમાચાર મળતા રહે।